સુરતથી સમાચાર મળી આવ્યા છે। સોનાની આયાત ડ્યુટીમાં થયેલા ફેરફારો વચ્ચે સુરતના સોની બજારમાંથી એક સમાચાર છે તે સામે આવ્યા છે। સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક મહત્વની અને તાકીદની બેઠક છે તે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પૂર્ણ સમર્થન છે તે જાહેર કરવામાં આવ્યું હતું। એસોસિએશને સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન હંમેશા દેશ હિત માટે જ નિર્ણય લેતા હોય છે અને તેની પાસે માટેનો ચોક્કસ રોડ મેપ હશે અને આયાત ડ્યુટી વધવા છતાં બજારમાં કોઈ ગભરાટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે તમામ જ્વેલર્સ મિત્રોને આશ્વાસન આપીને પેનિક ન ફેલાવવા અનુરોધ કરાયો હતો। આ બેઠકમાં એક મહત્વપૂર્ણ સૂચન છે એ પણ વિચારવામાં આવ્યું હતું કે જો દેશના મંદિરો અને સામાન્ય લોકો પાસે રહેલા ગોલ્ડને કોઈ સારી સ્કીમ દ્વારા ફરી માર્કેટમાં લાવવામાં આવે તો રિસાયકલિંગની મદદથી આગામી 1 વર્ષનો સમય ખૂબ જ સરળતાથી પસાર કરી શકાય તેમ છે। દેશ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જ્વેલર્સ સરકારના તમામ નિયમોને અનુસરવાની તૈયારી બતાવી છે અને આ મુશ્કેલ સમયમાં પણ ગ્રાહકોને સંતોષ મળે તેમજ વેપાર ટકી રહે તે દિશામાં કામ કરવા સંકલ્પ કર્યો છે। आज रोज अमे जे अपना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदीए कीधुं के 1 वर्ष सुधी गोल्ड ना खरीदવું अथवा घरेણા ना खरीदवा અને ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે એને અનુસંધાને અમે આ એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેથી દરેક જ્વેલર્સ મિત્રોમાં એક હૂંફની લાગણી રહે અને અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડ મેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય। જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેંકોમાં એમ ઘણું સોનું સંઘરાયેલું છે તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉદ્યમો જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની